જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। આજે આપણે ઉપવાસમાં ખાઈ શકીએ એવો એકદમ સિમ્પલ મોરૈયો બનાવીશું। એના માટે મેં અહીંયા મોરૈયાને પલાળી લીધો છે અને એક બાજુ આંધણ આવવા મૂકી દીધું। તો આપણું આંધણ પણ સરસ આવી ગયું છે, તો આપણે મોરૈયાને આમાં નાખી દઈશું। આપણે મોરૈયો નાખી દીધો છે અને હવે સરસ આને ચડવા દઈશું। આપણે ગળ્યો બનાવવાનો છે એટલા માટે આપણે આમાં કશું જ નથી નાખવાનું। જો તમારે ખારો બનાવવો હોય તો તમે આમાં મીઠું નાખી શકો છો અને ખાટી છાશ પણ નાખી શકો છો, પણ હું અહીંયા સિમ્પલ ગળ્યો બનાવવાની છું એટલા માટે આમાં બીજું કશું જ નહીં નાખું અને આપણે આને સરસ ચડવા દઈશું। આપણો મોરૈયો સરસ ચડી ગયો છે, તમે જોઈ શકો છો। ચલો આપણે એને ગરમા ગરમ સર્વ કરીએ। તો આપણે ડીશમાં લઈ લીધો છે આપણો મોરૈયો। ઉપર આપણે ગોળ નાખીશું। ગળ્યું તમને વધારે કે ઓછું ભાવતું હોય એ પ્રમાણે તમે ગળ્યું નાખી શકો છો। ઉપર થોડીક દ્રાક્ષ નાખીશું। ને થોડુંક આપણે ઘી નાખીશું। તો તૈયાર છે આપણે ઉપવાસમાં ખાઈ શકીએ એવો ગળ્યો મોરૈયો। તો તમે એક વખત આ રીતે જરૂરથી બનાવજો। એકદમ હળવો હોય છે અને ઉપવાસમાં તમને ખાવામાં થોડુંક હળવું વસ્તુ ખાવ તો સારું। તો તમે પણ એક વખત જરૂરથી બનાવજો અને મને કહેજો કે તમને કેવી લાગી મારી આ રેસીપી। અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।